સુમુલ ડેરીની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર. સુમુલ ડેરી ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. 16 તાલુકાની તમામ બેઠકોના ભાજપે મેન્ડેટ આપ્યા અને કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપિત વાઇસ ચેરમેન રાજુ પાઠકને રિપીટ કરવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાથી રાજેશ પાઠકને ભાજપે મેન્ડેટ આપીને રિપીટ કર્યા. 84 તાલુકામાંથી ધારાસભ્ય સંદીપ દેસાઈને રિપીટ કરાયા. રાજુ પાઠક સામે 1000 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. પૂર્વ ચેરમેન માનસી પટેલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. 1000 કરોડના ભ્રષ્ટાચારના આરોપને કારણે ચૂંટણી મોકૂફ રહી હતી. તો ભ્રષ્ટાચારના આરોપીને કારણે 11 મહિના સુધી વહીવટદાર શાસન પણ સુમુલ ડેરીમાં લાગ્યું હતું. મેન્ડેટ અપાતા રાજુ પાઠકે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા સમયે વીટીવી ન્યૂઝ સાથે તેમણે ખાસ વાતચીત પણ કરી. રણનીતિ જાહેર કરવાનો પણ વિષય હોતો નથી તેવું પણ કહ્યું અને પોતાના પર લાગેલા આક્ષેપ પર પણ તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. કહ્યું કે હવે આક્ષેપોની ચર્ચા એ કોઈ વિષય નથી. સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી મંડળી એટલે કે સુમુલ ડેરીનું આવનારી 15 જુલાઈને રોજ તેની ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે. આજ જે ચૂંટણી છે તેને લઈને મોટો વિવાદ સર્જાયો હતો અને હવે તે યોજાવા જઈ રહી છે. ત્યારે પૂર્વ ચેરમેન જે છે તે આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. તમે જણાવશો, અત્યારે તમે ફોર્મ ભરવા આવ્યા છો, કઈ રીતની આખી રણનીતિ અને ખાસ કરીને તમારા પર ભાજપે ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે? રણનીતિ જાહેર કરવાનો વિષય નથી હોતો. તમારી પર અત્યારે વિશ્વાસ મૂક્યો છે કારણ કે ભૂતકાળમાં આપની પર અનેક વિવાદો અને આક્ષેપો થયા હતા. તો એ વિવાદો કોના થકી ઉપજાવી કાઢેલા છે એ તો હવે ચર્ચાનો વિષય જ નથી સ્થાને છે. પણ પાર્ટીએ ખૂબ ચિંતન મનન કરીને 2.5 લાખ પશુપાલકોનું સંસ્થા એમના આર્થિક જીવનમાં ઉત્તર ઉન્નતિ થાય એ દિશામાં મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આખા દેશમાં પ્રયત્ન થતા હોય છે ત્યારે સુમુલની ટીમ પણ જે પસંદગી કરી છે એ ટીમ એક દિશામાં થઈને અમે બધા સાથે મળીને પશુપાલકોના જીવનમાં સુધાર લાવવા માટેના અમે સામૂહિક પ્રયત્ન સરકારના અને અમારા ટીમના અથક પ્રયાસથી આવનાર દિવસોમાં અમે ટીમ બનીને કરીશું. આપ પૂર્વ ચેરમેન પણ રહ્યા છો અને તે વખતે માનસિંહ પટેલે પણ 1000 કરોડનું કૌભાંડ થયા હોવાનો એક પત્ર વડાપ્રધાનને લખ્યો હતો. એક આંતરિક વિવાદ બહુ જોરશોરમાં ચાલતો હતો. હવે એ કપાયા છે, તમે રિપીટ કરાયા છો, શું સૂચવે છે? તમે પત્રકાર છો, તમે ઘાસ માટે બી સોય શોધવાનું કામ તમને નિપુણતાથી કરો છો, તો આટલા વર્ષો થઈ ગયા. રજિસ્ટરે જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં એવું કહ્યું છે કે આ સાચી વાત છે કે સુમુલ ડેરીમાં કૌભાંડ કે જે આક્ષેપો કર્યા તે થયા છે, પણ કઈ ખબર એ તો મને ખબર નથી. કોંગ્રેસે આ બાબતે કોંગ્રેસના જે દર્શન નાયક છે અને જે તેમના વિરોધ પક્ષના નેતા છે તેમણે એવું સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે ભાજપને મેન્ડેટ આપ્યું છે, ખોટી વાત છે. એટલે ભાજપને મેન્ડેટ આપ્યું દર્શનભાઈનો વિષય નથી, પાર્ટીનો વિષય છે. પાર્ટી ચિંતન મનન કરીને ગરીબો માત્ર સતત કામ કરતી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં સતત પરિણામ દેખાઈ રહ્યા છે. ઠીક છે સાહેબ, આ વસ્તુ કેટલી સાચી ખોટી કે જે રીતે મેન્ડેટને કારણે જ આ ભ્રષ્ટાચાર થાય છે એવો આરોપ છે? એ તો બધા મનગઢત પોતાની ઉપજાવી કાઢે, કારણ કે પાર્ટી છે તો બધા જ પાસા ચિંતન મનન કરીને કરતી હોય અને ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના માનવીના આર્થિક સામાજિક વિકાસ થાય, શૈક્ષણિક વિકાસ થાય એ દિશામાં પ્રયત્ન અને સંસ્કાર આપેલા છે કાર્યકર્તાઓને. થેન્ક યુ. તમારું આગળનું ચયન થાય, જીતો તો પછી કઈ રીતનું હવે રહેશે જે આક્ષેપો થયા હતા એ બાબતે? એમાં શું આક્ષેપો કઈ હોય તો આક્ષેપો બહાર આવશે. એ આક્ષેપ છે કઈ છે જ નહીં, તો આક્ષેપો કરવાથી કઈ થતું નથી. આક્ષેપ તો રાજકીય સહકારિતામાં બધે રાજકીય રીતે ચાલતા હોય છે ભાઈ. ઓકે, થેન્ક યુ. બિલકુલ, એટલે આ રાજુ પાઠક જે સુમુલ ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે તેમણે રિપીટ કર્યા છે. ભાજપ દ્વારા તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે. સુમુલ ડેરી એટલે કે સૌથી મોટી સમગ્ર દક્ષિણ ગુજરાતની જે સહકારી મંડળી છે તેમાં અત્યારે ભાજપ દ્વારા 16 જણને ઉમેદવારી ભરવા માટેના મેન્ડેટ આપી દેવામાં આવ્યા છે અને 16 માંથી 7 ને રિપીટ કરાયા છે, જ્યારે 9
ઉમેદવારોના પત્તા કપાયા છે, જેમાં માનસિંહ પટેલનું પણ જે પૂર્વ ચેરમેન હતા તેમનું પત્તું કપાયું છે. તો ત્યારે બીજી તરફ રાજુ પાઠક પર જે 1000 કરોડોના આરોપ લગાવવામાં આવ્યા હતા તેમને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે પણ મેન્ડેટ ભાજપ દ્વારા જે આપીને કરવામાં આવી રહી છે, ચૂંટણી લડાવવામાં આવી રહી છે, તેમનો પણ વિરોધ કરાયો હતો. જ્યારે હવે આમને સામને આ લડાઈ સુમુલ લેરીની આ વખતે જોવા મળશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.